નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને એની પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ ટીકા અને સાથે રામજીભાઈએ બીજી અનેક ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં આપણે ત્રીજું સૂત્ર ત્યાં સુધી સ્વાધ્યાય કર્યો છે અને ત્રીજા સૂત્ર પછીથી જે ચોથું સૂત્ર આવે છે એમાં તત્વોના નામ આવે છે. તો એ પહેલા આપણે સમ્યક તો પહેલા જે 5 લબ્ધિ પ્રગટ થાય છે એની થોડીક વાત આપણે લીધી હતી અને એમાં 5 લબ્ધિ જે પ્રગટ થાય છે એની વાત એટલા માટે લીધી હતી કે ત્રીજા સૂત્રની અંદર સમ્યક્ત્વ નિસર્ગ જ અને અધિગમ જ હોય છે એ વાત લીધી. એટલે ઉત્પત્તિની અપેક્ષાએ એ વાત લીધી. જ્યારે ઉત્પત્તિની અપેક્ષાની વાત આવી તો આપણને સહજ રીતે પ્રશ્ન બીજો પણ થાય કે બરાબર છે નિસર્ગ જ થવું કે અધિગમ જ થવું, પણ એ વખતે જે સમ્યક્ત્વ થાય છે એ વખતે જીવને અંતરંગ એની પહેલા કેવી ભાવના હોય છે, કેવા ભાવ હોય છે અને કર્મ પ્રમાણે પણ કંઈક એની સ્થિતિ શું થતી હોય છે એ જાણવાનો આપણને વિકલ્પ ઉઠે અને એને માટેનું કેવળી ગમ્ય જે કંઈ છે તે બધું એ કર્ણાનુયોગ પ્રમાણે તો 5 લબ્ધિમાં ઘણું બધું કહેવાયું છે, પણ એ બધું કઈ કર્મની પ્રકૃતિનું શું થાય એ બધું જ એમાં બહુ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. પણ આપણે તો વધારે નહીં તો અધ્યાત્મ અપેક્ષાએ સામાન્ય એટલી વાત જાણવી જોઈએ કે જ્યારે સમ્યક દર્શન થાય છે તો એને હવે અર્ધપુદ્ગળ પરાવર્તન કરતા ઓછો સમય એની મુક્તિનો બાકી રહ્યો હોય એને જ સમ્યક દર્શન થાય છે. એથી વધારે સમય જેને બાકી રહ્યો હોય એને સમ્યક દર્શન થતું નથી. એટલે એમાં 5 લબ્ધિની જે વાત કરવામાં આવી તો સમ્યક તો પ્રગટ થતા પહેલા એવી 5 લબ્ધિ હોય છે. તો એ 5 લબ્ધિમાં આપણે પહેલી ક્ષયોપશમ લબ્ધિની વાત કરી અને એ ક્ષયોપશમ લબ્ધિ અને ક્ષયોપશમ એ બે વસ્તુ જુદી છે એ વાત મહત્વની હતી એટલે એ થોડીક આપણે વિસ્તારપૂર્વક ગયા સ્વાધ્યાયમાં લીધી કે ક્ષયોપશમ જે છે એ તો ઘાતી કર્મની પ્રકૃતિમાં 3 પ્રકૃતિના ક્ષયોપશમ હોય છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાયના તો ક્ષયોપશમ હોય છે અને મોહનીય છે એનો ક્ષયોપશમ પહેલા હોતો નથી. એટલે કે મોહની કર્મની, દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ છીએ તો એને એ નથી, એવું ક્ષયોપશમ નથી. ક્ષયોપશમ હોય તો એને મિથ્યા શ્રદ્ધાન બિલકુલ હોય જ નહીં. એટલે એ તો મિથ્યાત્વ પ્રકૃતિ છે તો એનો પૂર્ણપણે ઉદય જ છે. પણ જ્ઞાનનો પૂર્ણપણે ઉદય હોય એમ બનતું નથી. જ્ઞાનનો થોડોક ઉઘાડ તો હોય, દર્શનનો થોડોક ઉઘાડ તો હોય જ. એટલે એના ક્ષયોપશમ હોય છે. 3 પ્રકૃતિ જે છે એના ક્ષયોપશમ હોય છે. એટલે એ ક્ષયોપશમ તો છે, પણ એ ક્ષયોપશમ એટલે ઉઘાડ, એ ઉઘાડ વધતો જાય છે. એ ઉઘાડ એનો વધતો જાય છે. તો ઉઘાડ વધતો જાય છે તો સામે જ્ઞાનાવરણી કર્મની, દર્શનાવરણી કર્મની, અંતરાય કર્મની પ્રકૃતિઓ જે છે એનું મંદ પડવું થાય. એટલે કે કેટલીક કર્મની પ્રકૃતિઓ જે છે, સર્વઘાતી પ્રકૃતિ જે છે એ હવે ઉદયમાં આવતી જ નથી એવી તો દશા હતી, પણ એમાં પણ પછીથી જે ઉદયમાં આવવાવાળી, ભવિષ્યમાં ઉદયમાં આવવાવાળી એ પણ મંદ થઈ અને આવે છે, દેશઘાતી થઈને આવે છે. પણ છતાંય એમાંય અનુભાગ ઘટતો જાય છે, એનો અનુભાગ પણ ઘટતો જતો હોય છે. તો એ અનુભાગનું ઘટવું
અનુભાગ એટલે કે જે ફળ આપવાની સ્થિતિ જે છે એનું ઘટવું, અને આવી ફળ આપવાની સ્થિતિ, ફળ આપવાની એની શક્તિ, ફળ આપવાની શક્તિ એનું ઘટવું જે થઈ રહ્યું છે એ ક્ષયોક્ષમ લબ્ધિ છે. ક્ષયોક્ષમ કરતા ક્ષયોક્ષમ લબ્ધિમાં આ જ ફેર છે. જ્યારે એવી ક્ષયોક્ષમ લબ્ધિ છે ત્યારે જે ફળ આપવાની શક્તિ અનુભાગ જે છે તે અનુભાગ એ બધાનો અનુભાગ એ ચારે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એનો, અને અઘાતી કર્મની પાપ પ્રકૃતિ જે છે એનો પણ એ ફળ આપવાની શક્તિ જે છે એ ઘટતી જાય, અને ઘટી અને પછી એ સર્વઘાતી તો નથી તો પણ એ દેશઘાતી છે, એ પણ ઘટીને અનંત ભાગ ઘટી અને એ પછી ઉદયમાં આવે, અનંત ભાગ ઘટીને ઉદયમાં આવે, અનંત ભાગ ઘટીને ઉદયમાં આવે. આવો ક્ષયોક્ષમ જ્યારે શરૂ થયો છે તો એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવામાં આવે છે. અને એ ક્ષયોક્ષમ લબ્ધિ જ્યારે થઈ છે તો હવે એમાં આપણે વાત કરી હતી કે એ અઘાતી કર્મોની પ્રકૃતિઓ જે છે એનો પણ એ રીતે પાપ પ્રકૃતિઓનો જે અનુભાગ જે છે ઘટી જાય છે, તો હવે એના ઉદયો નથી, તો એને પુણ્ય પ્રકૃતિના જે ઉદયો જે છે તો એને લીધે એને ધર્મની ભાવના ઘણી વધી જાય છે. ભગવાનના દર્શન વગેરેની ભાવના, તત્વ સમજવા વગેરેની જે ભાવના જે છે એ બધી હજી સ્વભાવ રૂપ જ છે, અંતરમાં પહોંચી ગયો છે એવું નથી, પરંતુ એ જે વધતું જાય એને વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. વિશુદ્ધિનો અર્થ એક પ્રકારે જોઈએ તો જુદો જુદો થાય છે. જ્યારે એ શ્રેણી ચડે છે ત્યારે પણ એવી વિશુદ્ધિ લબ્ધિની વાત, જ્યારે વિશુદ્ધિની વાત કરતા હોય છે તો ત્યારે આખી વાત જુદી છે. એના પરિણામો ખૂબ શુદ્ધ થતા જાય છે, વિશુદ્ધિ એમાં છે, અને એમાં ઘણી નિદ્રા થતી જાય છે. અહીંયા વિશુદ્ધિ લબ્ધિની અંદર એને જે અઘાતી કર્મની પ્રકૃતિઓમાં જે આવો મોટો ફેર પડી જાય છે કે ફળ આપવાની સ્થિતિ ઘટી જાય છે, ખાસ કરીને જે પાપ પ્રકૃતિઓની, તો એને લીધે થઈ અને એના કષાયો મંદ પડી જાય છે. અને કષાયો મંદ પડે છે તો શાંતિ છે ત્યારે ધર્મ વિચારણા વધારે સારી રીતે કરી શકે છે, અને ધર્મ ભાવના એની ઘણી વધી જાય છે. આત્મા તરફ જે કઈ એને સ્વાધ્યાય કર્યો છે, અભ્યાસ કર્યો છે, થોડો ઘણો જે કઈ નિર્ણય કર્યો છે, પ્રભુ પ્રત્યે, પ્રભુના સ્વરૂપ પ્રત્યે, આ બધા પ્રત્યેની ભાવના એની વધી જાય છે. અને એમ થતું જાય છે ને સામે કર્મની પ્રકૃતિની અપેક્ષાથી એમાં એમ કહેવામાં આવ્યું કે વિશુદ્ધિ લબ્ધિ, કેમ કે અનુભાગ ઘટે છે અને એમાં જે અનુભાગ અઘાતી કર્મની પ્રકૃતિનો જે છે તો એનો પણ ઘટે છે, એટલે એના કષાયો અતિ મંદ થાય છે. એ વિશુદ્ધિ લબ્ધિની અંદર એ વાત લેવામાં આવે છે, અને પછી એમાં કર્મ અપેક્ષા ઘણી વાત વધારે હોય છે. હવે ત્યાર પછીથી ત્રીજી લબ્ધિ જે કહેવામાં આવી છે તે દેશના લબ્ધિની વાત કરવામાં આવી છે. વિશુદ્ધિ લબ્ધિની વાત જે કરવામાં આવી તો વિશુદ્ધિ લબ્ધિ જેને પ્રાપ્ત થઈ છે એ તે નિમિત્તે જીવને શાતાવેદની આદિ પ્રશસ્ત શુભાવની પ્રકૃતિઓના બંધને કારણભૂત એવા ધર્મ અનુરાગ રૂપ પરિણામો થાય છે. એટલે બીજા પરિણામ જે બંધના થાય છે પણ શુભાવરૂપ બંધના પરિણામ થાય છે. અને બીજા કષાયોનો વિચાર કરીએ તો ક્ષયોક્ષમ લબ્ધિના ફળ રૂપે જીવના મિથ્યાત્વ અને કષાય દરેક સમયે મન થતા આવ્યા હતા, એટલે આ વિશુદ્ધિ એ પ્રકારે થાય છે, અને એને કારણે એને પૂજા ભક્તિ વિનય આ બધું વધી ગયું છે. આવી વિશુદ્ધિ લબ્ધિ એ વખતે એને પ્રગટ થઈ છે, એટલે એની દ્રષ્ટિ ધર્મ તરફ ઘણી વધી ગઈ છે. હવે વિશુદ્ધિ લબ્ધિની વાત કરી તે પછીથી જયારે આપણે હવે વાત કરીએ છીએ દેશના લબ્ધિની, તો આવું જયારે થયું હોય ત્યારે સ્વાભાવિક રીતે જ એને ધર્મની વાત સાંભળી છે એ સંબંધીનું ચિંતન શરૂ થાય છે. દેશના લબ્ધિનો અર્થ શું છે કે એ વખતે એને દેશના પ્રાપ્ત થવી એમ નહીં, દેશના અને દેશના લબ્ધિ, જે ત્રીજી લબ્ધિની વાત કરીએ છીએ તો એમાં દેશના અને દેશના લબ્ધિમાં ફેર છે. જીનેશ્વર ભગવાનની વાણી છે તે દેશના છે, ગણધર ભગવાનની વાણી, આચાર્ય ભગવાનની વાણી, આ બધી વાણી જે છે તે દેશના છે. અને એવી દેશના સાંભળવા તો મળે, પણ દેશના સાંભળી અને જીવો એનો સ્વીકાર કરે, એને ગ્રહણ કરે, એને ધારણા જ્ઞાન સુધી પહોંચે એવો, અને પછી નિર્ણય કરે
આ વસ્તુ જે થવી જોઈએ એ બધાને કઈ થતી નથી. આ જીવ, મારો જીવ પણ ભૂતકાળમાં ભગવાનના સમોસરણમાં જઈ આવ્યો, અનંતકાળ વીતી ગયો અને અનંતકાળમાં ભગવાનના સમોસરણમાં જવાનું પણ થયું. પણ મને એવી દેશના લબ્ધિ ન થઈ કે જેમાં મેં ભગવાનની વાણી સાંભળીને એ રીતે એને સમજપૂર્વક સ્વીકાર કર્યો અને પછી હું એનો નિર્ણય કરું છું, ધારણા જ્ઞાન સુધી પહોંચું છું અને પછી નિર્ણય કરું છું કે આ જ છે, એવો નિર્ણય ન થયો. તો એ નિર્ણય જે થઈ જાય છે એ ખરેખર જોવા જઈએ તો દેશના લબ્ધિ છે. દેશના સાંભળવી એ દેશના લબ્ધિ નથી, કે દેશના નું નિમિત્ત બનવું એ દેશના લબ્ધિ નથી. નિમિત્ત તો બનવાનું જ છે, કેમ કે એને ક્ષયોક્ષમ લબ્ધિ અને વિશુદ્ધિ લબ્ધિ છે, તો પછી એ પ્રમાણે શુભભાવ વગેરેનું નિમિત્ત તો એને બનતું જાય છે. અને એ વખતે ધારો કે એવું નિમિત્ત ન પણ હોય, કેમ કે આપણે જે સમ્યક્તો પ્રગટ થાય છે એની વાત લીધી, અધિગમ જ સમ્યક્તો પ્રગટ થાય છે, એમાં એ નિમિત્ત હોય છે. નિસર્ગમાં એ નિમિત્ત હોતું પણ નથી. તો એને પૂર્વે જે એ જાણ્યું છે એનું એને સ્મરણ થાય છે. નારકીને અને દેવોને જેવા એ ઉત્પન્ન થાય તેવું જ અવધિજ્ઞાન થાય છે કે પોતે ક્યાં હતા પૂર્વે, એને જાતિ સ્મરણ પણ જ્ઞાન એને તરત જ થાય છે. એ પ્રમાણે પોતાને ખ્યાલ આવે છે, એવી રીતે થાય છે. અને એના એ કારણો હોય છે કે એમાંથી કોઈક જીવ જે છે એ પછી એ બધી જે પોતે દેશના પૂર્વે પ્રાપ્ત કરી છે એનું ચિંતવન કરે છે. અને ચિંતવન કરે છે તો પૂર્વે જે માત્ર માહિતી રૂપ હતું, દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ જે કર્યો હતો એ માહિતી રૂપ હતો, એ હવે ચિંતવન રૂપ થઈ જાય છે. ચિંતવન રૂપ થઈ જાય છે ને એમાં એમ થાય છે, એનો સ્વીકાર થાય છે, એનો સત્કાર થઈ જાય છે, એ આત્મસાત થઈ જાય છે અને એ ધારણા થઈ જાય છે કે બસ આ જ છે, વસ્તુ સ્વરૂપ આ જ છે, હું ભગવાન આત્મા શુદ્ધ છું તો શુદ્ધ છું, શુદ્ધ સમાન છું, પૂરું. એ વાત જે છે એવો એનો પછી નિર્ણય પાક્કો થઈ જાય છે કે જેમાંથી કોઈ એને ફેરવી ન શકે. એમ આગળ ચિંતવનમાં જે વધી જાય છે ત્યારે એ ખરેખર જે પહેલા દેશના જે પામ્યો હતો, જે એને પ્રાપ્ત કરી હતી, એ દેશના હવે દેશના લબ્ધિ રૂપે પરિણમી જાય છે. એને દેશના લબ્ધિ કહેવામાં આવે છે. કર્મ અપેક્ષા પછી બીજી વાતો હોય છે, એમાં પણ વધારે ને વધારે પછી કર્મ જે છે એમાં પાપની પ્રકૃતિઓ જે છે એના જે ઉદયો આવે છે, તો એ દેશ ઘાતી નિષકો હતા, એના ઉદયો સ્પર્ધકો હતા, એના ઉદયો જે આવતા હતા એ પણ અતિ 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 મંદ થઈને આવે છે. એ બધી વાત પછી એમાં આવે છે. તો આ રીતે ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને દેશના લબ્ધિની વાત આપણે સમજ્યા. હવે એના પછીની જે વાત જે છે તે પ્રાયોગ્ય લબ્ધિની વાત આવે છે. આપણે બહુ વધારે વિસ્તાર નથી લેતા, અને એમાં કર્ણાનુગ યોગના વિષય તરીકે જ્યારે આપણે એનો વિચાર કરીએ તો કર્મનું શું થાય એની તો ઘણી બધી સૂક્ષ્મ વાત છે. એ તો દરેકે દરેક કર્મની પ્રકૃતિ વિશેનું ઘણું બધું વિસ્તાર છે, અને એમાંનો કેટલોક ભાગ તો પંચલબ્ધિની અંદર ઉજવલાવીને લીધો છે. પણ એ બધું કર્મ અપેક્ષાની વાત મુખ્યત્વે એમાં વધારે લેવામાં આવી છે. આપણે ભાવ અપેક્ષાની વાતને મુખ્ય કરીને લઈએ છીએ. તો આ લબ્ધિ પછીથી જે છે તે પ્રાયોગ્ય લબ્ધિ છે. હવે પ્રાયોગ્ય લબ્ધિની અંદર પણ આમ જોવા જઈએ તો ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને દેશના લબ્ધિ પૂર્વક આ પ્રાયોગ્ય લબ્ધિ હોય છે. એ જીવની વિશુદ્ધિ દરેક સમયે એમાં એને સમયે સમયે વધતી જાય છે, અને એને કારણે આયુષ્ય સિવાયની બાકીની જે 7 કર્મની પ્રકૃતિ છે, ઘાતી કર્મની 4 પ્રકૃતિ અને અઘાતી કર્મની પ્રકૃતિમાં આયુષ્ય, નામ, ગોત્ર અને વેદની, એ 4 માંથી આયુષ્ય સિવાયની 3 એ અઘાતી કર્મની પ્રકૃતિ અને ઘાતી કર્મની 4 પ્રકૃતિ. એટલે એ 7 કર્મોની પ્રકૃતિ જે છે એની સ્થિતિ ઘટી અને અંત કોડાકોડી સાગરો પ્રમાણ થઈ જાય છે. આ એક મહત્વની વાત છે. કોઈને એમ થાય કે અંત સાગરો પણ કોડાકોડી પ્રમાણ એ સ્થિતિ થઈ જવી, એમાં તો શું, એનો શું કહેવાનો અર્થ, એમાં શું ભાવ છે? જો સમજવાનું છે કે આ જે 7 પ્રકૃતિમાં આપણને કેટલાયને એની સ્થિતિ ઘણી વધારે હોય, અંતર ક્રોડાકોડી સાગરોપમની થઈ જાય તો જ એ સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે એ જીવ લાયક થાય છે. એટલે કે એનો કાળ હવે એટલો ન હોય તો જ, નહીં તો એ સમ્યક્ત્વ પ્રગટ કરી શકતો નથી. એ સૌથી પહેલા જ આપણે આજે વાત કરી, અને પહેલા પણ ઘણી વાર વાત કરી છે કે જે જીવને મુક્તિ થવાનો જે કાળ જે છે તે અંતર ક્રોડાકોડી સાગરોપમનો જ હોય, તે જ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. તો
ધારો કે એને હવે એ નથી, તો અત્યારે આ પ્રયોગ્ય લબ્ધિમાં એને એ થઈ જાય છે, અંતર ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ થઈ જાય છે. અને આવી સ્થિતિ થઈ જાય છે એ મહત્વનું છે, એ અપેક્ષાથી છે. અને દરેકને એથી વધારે સ્થિતિ જ હોય છે એવો એનો અર્થ નથી, પણ એનો વધારે હોય એને પણ એ ઘટીને એ રીતે છે. એટલે અહીંયા સ્થિતિનું ઘટવું જે છે એને સ્થિતિકાંડ ઘાત પણ કહેવામાં આવે, એના સ્થિતિકાંડ ઘાત દ્વારા થાય છે. તો એ સ્થિતિનું ઘટવું જે છે અને નવા સ્થિતિબંધ જે છે પણ એ પ્રમાણે જ ઘટતા ક્રમમાં જ પડે છે. એ અહીંયા પ્રાયોગિક લબ્ધિની મુખ્ય વાત અહીંયા લેવામાં આવી છે. પણ આપણે તો ભાવ અપેક્ષાએ વિચાર કરીએ છીએ, તો આવું થાય ત્યારે એના ભાવ કેવા હોય? એના ભાવ જે છે તે એના ભાવ જે જીવવાણીમાં જે વાત આવી છે, આત્મા વિશેની વાત આવી છે, સ્વરૂપ વિશેની વાત આવી છે, એને વધારે ને વધારે એ તરફ વળેલા, એને સ્વીકારવા વાળા એવા એના ભાવ હોય ત્યારે આવું થાય. ત્યારે સામે પછી એ કર્મના બંધનું જે છે તેના સ્થિતિબંધ જે છે વગેરે બહુ જ ઓછા પડે વગેરે એ બધું ત્યારે થાય. એટલે એ બધી વધારે તો એમાં એ લબ્ધિસાર વગેરેની અંદર પણ જે કર્ણાનુયોગના ગ્રંથની અંદર બધી જ પ્રકૃતિઓ વિશેનો ખૂબ વિસ્તાર કરવામાં આવ્યો છે. અને ઉજ્જવલાબેને પણ એ બધો વિસ્તાર એમાંથી કર્ણાનુયોગની અપેક્ષાથી આખો લીધો છે. એટલે આપણે કર્ણાનુયોગના વિષયમાં વધારે ન ઉતરતા આપણે એટલું સમજીએ છીએ કે એમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, શુદ્ધિની વધારે વૃદ્ધિ થતી જાય છે, એટલું એમાંથી આપણે એ રીતે સમજીએ છીએ. અને એના પછીથી જે વાત આવે છે તો એમાં આપણે કરણ લબ્ધિની વાત કરીએ. એટલે પ્રાયોગિક લબ્ધિ પછીથી કરણ લબ્ધિ. કરણ એટલે પરિણામ, કરણ એટલે પરિણામ. તો એના પરિણામ હવે બદલાય છે. જો જીવ પહેલા 3 લબ્ધિ સુધી તો ઘણી વાર આવે છે, પણ એ આગળ પછી વધીને સમ્યક તો નથી પ્રગટ કરતો. એટલે ત્યારે એ એનો વધારે એવો પુરુષાર્થ સ્વ તરફનો વળે છે ત્યારે જ એ સમ્યક પ્રગટ કરે છે. એટલે એ પછી પ્રાયોગિક લબ્ધિ અને કરણ લબ્ધિ, એટલે કરણ લબ્ધિ એટલે પરિણામની એમાં વાત કરવામાં આવી છે. તો એ જીવના પરિણામ છે અને એ મુખ્ય વસ્તુ છે. તો એ પરિણામ એના જે થાય છે, તો કેવા પરિણામ થાય છે, તો એમાં એના 3 ભાગ પાડી અને એનું વર્ણન કરવામાં આવે છે. કરણ લબ્ધિ, અપૂર્વ કરણ, એમાં કરણ લબ્ધિની અંદર અપૂર્વ કરણ, અનિવૃત્તિ કરણ એવા એના ભાગ પાડી અને એક કરણ લબ્ધિનું વર્ણન કરવામાં આવે છે. ને એ કરણ લબ્ધિ જે છે એ મહત્વની છે. એટલે એના પોતાના એ વખતના જે પરિણામ જે થઈ રહ્યા છે એ મહત્વના છે. અધકરણ પહેલું હોય છે, પછી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, એ રીતે એ હોય છે. એટલે અધકરણ જે છે એની અંદર પણ જે કર્મની પ્રકૃતિનું શું થાય છે એનો વધારે વિસ્તાર કરવામાં આવ્યો છે. પણ મુખ્ય વાત ત્યાં એ છે કે કષાયો અતિ મંદ થઈ જાય છે. કષાયો અતિ મંદ થઈ જાય એવા એના પરિણામ થાય છે. સ્વરૂપની દ્રષ્ટિ ઘણી વધી જાય છે, સ્વરૂપ તરફનું ચિંતન અને એ તરફની દ્રષ્ટિ એની ઘણી વધી જાય છે. જે આપણે ભેદ જ્ઞાનની જે વાત કરીએ છીએ, અધ્યાત્મ અપેક્ષાએ પૂજ્ય બેનશ્રીએ પણ એ વાત કરી છે કે ભાઈ તું ભેદ જ્ઞાન કર, જ્ઞાયક છો, જ્ઞાયક છો. તો આ બધું જે થાય છે ક્યાં થાય છે, એ કેવી રીતે થાય છે, તો એનો જયારે વિચાર કરીએ તો એ કરણ લબ્ધિની અંદર જ થાય છે. તો અધકરણ જે છે એ અધકરણ પછી અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, તો એ બધાના પરિણામ જે છે જુદા જુદા પ્રકારે થાય છે. એ અપેક્ષા એના 3 ભેદ પાડવામાં આવ્યા છે અને એનો એ વિસ્તાર કરવામાં આવ્યો છે. તો એ કષાયોની અપેક્ષાએ જે છે એને શુદ્ધિની વૃદ્ધિ ઘણી થતી જતી હોય છે. એ મુખ્ય વાત છે એમાં. અને એ પછીથી એ સમ્યક પ્રગટ કરે છે. અને એના સંબંધીની થોડીક વધારે કર્મ અપેક્ષાની સૂક્ષ્મતાઓ છે, પણ એ આપણે અત્યારે લેતા નથી. એના પરિણામ જે થાય છે તો મુખ્ય વાત એની ઉપયોગ અપેક્ષા આપણે જરાક લઈએ તો એ કરણ એ પરિણામોમાં ઉપયોગની શુદ્ધતાને કારણે ઉપયોગ એનો હવે બહારમાં જતો જ નથી, એકાગ્રતા સ્વરૂપને વિશે વધતી જાય છે. તો ઉપયોગ હવે જે છે તે શુદ્ધ થાય છે અને એ શુદ્ધતાને કારણે એને પોતાના આત્માનો અનુભવ થાય છે. નિજ શુદ્ધ આત્માને પોતાના જ્ઞાનનો વિષય એ બનાવે છે, તેને જ જાણતો રહે છે. અને આમ કરવાથી જે અનુભૂતિ જે થાય છે, તો એ વખતે નો વિચાર હવે કરીએ તો શું થાય છે કે ઉપયોગ જયારે હવે આ રીતે એકાગ્રતા કરી અને એ
પોતે પોતાના સ્વરૂપ તરફ જ્યારે વળી જાય છે તો પહેલા જે છે આ હું આત્મા એવો પ્રતિભાસ થાય છે. સૌથી પહેલો તો એ પ્રતિભાસ છે. તો જેવો આત્મા છે એવો જ એને પ્રતિભાસ થાય છે. અને આ પ્રતિભાસ જે છે એને આપણે દર્શન કહીએ છીએ. એ જે ખરેખર તો શ્રદ્ધાનું કારણ છે. તો એ દર્શન, એ સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, એટલે એ પોતે જેવો છે તેવો પ્રતિભાસ જે થાય છે. તો એ દર્શનાવરણી કર્મ જે છે એનો એ સામે જે રીતે એનો અભાવ થાય છે એ એની અંદર મહત્વનો છે. અને એની સાથે સાથે દર્શન મૌનીયની કર્મની પ્રકૃતિ જે છે એના પણ એ 3 ટુકડા થઈ જાય છે. અને શ્રદ્ધા જે છે તે સમ્યક થાય છે. એટલે બધા જ કર્મોની પ્રકૃતિઓ અપેક્ષાએ જોઈએ તો એ બધું ઘટતું જાય છે, ઘટતા ક્રમમાં થતું જાય છે. અને એમ પછી એને જે ઉપયોગ એનો જે છે તે સ્વરૂપ તરફ વળી અને નિજ શુદ્ધ આત્માને પોતાના જ્ઞાનનો વિષય બનાવી લે છે. અને એ અનુભૂતિ થાય છે. તે અનુભૂતિ જે છે એમાં એને આનંદ શાંતિનો અનુભવ થાય છે. તો અનંત ગુણોનું અંદરમાં જે ચાલી રહેલું ભવન જે છે તે એને અનુભવમાં આવે છે. સર્વગુણાંસ્તે સંકિત જે કૃપાળુદેવે કહ્યું છે તો એ વાત એ અનંત ગુણનો અનુભવ એને થાય છે. અને એ અનુભવ જે છે, શાંતિ આનંદનો અનુભવ જે છે એ જ ચારિત્ર છે, જેને આપણે સમ્યક ચારિત્ર કહીએ છીએ. એટલે એવી 3 પર્યાયો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની એવી એક જ પર્યાય જેના 3 ભાગ છે એને એ પ્રગટ થાય છે. અને સમ્યક તો એ પ્રગટ કરે છે. એટલે પછી એનું 4થું ગુણસ્થાન આવે છે. તો એ વાત છે. એમાં બીજી પણ કેટલીક સૂક્ષ્મ વાત છે. પ્રથમ ઉપસમ સમ્યક દર્શન થાય છે અને એ પછીથી, એટલે પ્રથમ ઉપસમ સમ્યક દર્શન થાય છે એમાં એટલી વાત છે કે જે મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એમાં જ ઉપસમ થાય. બાકી ઘાતી કર્મની 3 પ્રકૃતિઓ જે છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરા, એમાં કોઈ ઉપસમ થતા નથી. એટલે કે એ થોડા સમય માટે, અંતર્મુહૂર્ત માટે ફળ ના આપે એવી દશા જે થઈ જવી. આપણે જે પાણીનું ઉદાહરણ આપ્યું હતું કે મેલવાળું પાણી, કાદવવાળું પાણી હોય, એની અંદર કાદવ તો ભર્યો પડ્યો હોય પણ ફટકડી નાખો એટલે કાદવ નીચે બેસી જાય થોડો સમય, જ્યાં સુધી હલાવીએ નહીં ત્યાં સુધી. એ રીતે એ ઉપસમ હોય છે કે સત્તામાં પડેલી પ્રકૃતિઓ જે છે એ વખતે ફળ આપી ન શકે એવો ઉપસમ જે થાય છે એ માત્ર મોહનીય કર્મની અંદર જ થાય છે, બીજી પ્રકૃતિઓમાં નથી થતો. એટલે એવો સૌથી પહેલા જે આપણે 3 પ્રકૃતિના તો ક્ષયોપશમ હોય જ છે, પહેલેથી જ હોય છે દરેક જીવને. પણ જ્યારે આ આખી પ્રક્રિયા જ્યારે બને છે ત્યારે એને દર્શન મૌનીય કર્મ જે છે અને ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિમાં પહેલી ચોકડી જે અનંતાનુબંધી ના ક્રોધ, માન, માયા, લોભ એવી કર્મની પ્રકૃતિ, તો એનો ઉપશમ થાય છે. અને એ ઉપશમ અંતર્મુહૂર્ત કાળથી વધારે રહેતો નથી. ઉપશમ એટલે ઢંકાયેલું રહેવું, દબાયેલું રહેવું, એવું એનો ઉદય આવી અને એનું ફળ ના આપવું એવું. તો એ ઉપશમનો કાળ બહુ ઓછો હોય, અંતર્મુહૂર્ત હોય. અને એ વખતે એનો પેલે થાય છે તો એને ઉપશમ સંકિત કહેવામાં આવે છે. તો એ પ્રથમો ઉપશમ સમ્યક તો એને કહેવામાં આવે છે, એ થાય છે. અને ત્યાર પછીથી એને ક્ષયોપશમ થાય છે. એટલે ક્ષયોપશમ આપણે જે રીતે સમજીએ છીએ તે રીતે એના દર્શન મૌનીય કર્મની પ્રકૃતિના, એટલે એમના 3 ભાગ થઈ ગયા છે અને એને ક્ષયોપશમ થાય છે. તો એમાં એને એક જે મિથ્યાત્વ મૌની કર્મની પ્રકૃતિ અને મિશ્ર મૌની કર્મની પ્રકૃતિ જે છે એના ઉદયો નથી. માત્ર સમ્યક મોહની પ્રકૃતિ જે છે એનો જ ઉદય રહે છે. અને આપણે સમજીએ છીએ તે પ્રમાણે સર્વઘાતી જે છે એ સ્પર્ધકો જે છે, નિષેકો જે છે, આ બધા જે છે હવે ઉદયમાં આવતા નથી અને દેશઘાતીનો જ ઉદય રહે છે. એ રીતે બધું એ કર્મ પ્રમાણે એનો હોય છે. પણ મુખ્ય અને મહત્વની વાત જો કાંઈ હોય તો એ છે કે માત્ર દર્શન મૌનીય જે છે એનો ક્ષયોપશમ થાય છે એવું નથી. એની સાથે ચારિત્ર મૌનીય કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધી એના ક્રોધ, માન, માયા, લોભની જે કર્મની પ્રકૃતિ જે છે એનો પણ એ ક્ષયોપશમ હોય છે. અને પછી ક્ષયોપશમ થયો તો એને ક્ષયોપશમિક સમ્યક્તો કહેવામાં આવે. પહેલું ઉપશમ સમ્યક્તો હોય, પછી ક્ષયોપશમ સમ્યક્તો, અને પછી ક્ષાયિક સમ્યક્તો થાય છે ત્યારે તો એ દર્શન મૌની કર્મની 3 જે પ્રકૃતિ જે છે એ અને ચારિત્ર મૌની કર્મની પહેલી ચોકડી એની 7 પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થાય છે. એટલે કે એ કર્મ રૂપે રહેતી જ નથી. આ રીતે એ ક્ષય જયારે થાય છે તો ક્ષાયિક સમ્યક્તો થાય છે. અને જેને આવું ક્ષાયિક સમ્યક્તો થયું છે અને એ જયારે શ્રેણી ચડે છે
તો ત્યાર પછીથી જે દર્શન આ બાકીની જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે હતી તો એ પાંચમા ગુણસ્થાને જે છે એને બીજી ચોકડી જાય છે, આપણે કહીએ છીએ, પણ એમાં પણ એને ક્ષયોપશમ થાય છે. ધારો કે ક્ષય ન થયો હોય પણ ક્ષયોપશમ થયો હોય છે, ક્ષય નથી થતો હતો. અને સાતમા છઠ્ઠા ગુણસ્થાને મુનિજાત છે એને પણ એ બાકીની જે પ્રકૃતિના જે છે એના ક્ષયોપશમ હોય છે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના. તો ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ એ સિવાય નવ કષાય એ પણ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ છે. તો એ નવ અને જેને આપણે અનંતાનુબંધી સિવાય બાકીના જે કહીએ અપ્રત્યાખ્યાનાવર્ણીય, પ્રત્યાખ્યાનાવર્ણીય અને સંજ્વલન કષાય એ ત્રણની ચાર પ્રમાણે 12 અને પેલી 9 કષાય 9 એ 21 પ્રકૃતિ જે છે એનો ક્ષય જે છે તે જ્યારે પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે ત્યારે 8મા ગુણસ્થાન અને 9મા ગુણસ્થાનની જે દશા જે છે એ વખતે એને થાય છે. અને જ્યારે 10મા ગુણસ્થાન સુધી આખું ચાલે છે પહેલું શુક્લ ધ્યાન, તો 8મું, 9મું અને 10મું. અને 10મા ગુણસ્થાનના છેલ્લા સમયમાં જે લોભની પ્રકૃતિ જે છેલ્લી જે સંજ્વલનની હતી એનો પણ એક ક્ષય થઈ જાય છે. એટલે આ 21 પ્રકૃતિ જે છે, અને એમાં કોઈએ વચ્ચે પહેલા પ્રશ્ન કર્યો હતો મને ખ્યાલ છે ત્યાં સુધી, તો એમાં નવ કષાય જાય છે. તો એ ખરેખર જ્યારે પૂર્ણપણે એનો ક્ષયનો વિચાર કરીએ છીએ તો જ્યારે આ 21 પ્રકૃતિનો ક્ષય થાય છે એમાં એ 9 અને પેલી 12 એ બધી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય થાય છે. જ્યારે એ શ્રેણી ચડે છે ત્યારે, અને એ ક્ષપક શ્રેણી ચડે છે ત્યારે એને એ બધો ક્ષય થઈ જાય છે. એટલે 10મા ગુણસ્થાનના છેલ્લા સમય પછીથી ચારિત્ર મોહની કર્મની કોઈ પ્રકૃતિ હવે ઉદયમાં રહેતી નથી, બધાનો ક્ષય થઈ ચૂક્યો છે. અને એ ક્ષપક શ્રેણી ચડે છે એટલે પહેલા એને દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો તો ક્ષય હતો જ. એટલે આમ જે પહેલા 7 પ્રકૃતિનો જે ક્ષય એને કર્યો હતો જ્યારે ક્ષાયિક સંકિત પ્રગટ કર્યું હતું ત્યારે દર્શન મોહનીની 3 અને ચારિત્ર મોહનીની પહેલી ચોકડી અનંતાનુબંધીની પ્રકૃતિનો, તો એ 7નો તો એને ક્ષય કરીને ક્ષાયિક સંકિત હતો. હવે જ્યારે ક્ષપક શ્રેણી ચડે છે ત્યારે એ પહેલા શુક્લ ધ્યાન વખતે 8મું, 9મું, 10મું એ વખતે બાકીની બધી 12 અને 9 એમ 21 પ્રકૃતિનો ક્ષય કરે છે. એટલે કોઈ હવે મોહની કર્મની પ્રકૃતિ રહેતી નથી. અને એ 10માથી પછી 12મા ગુણસ્થાન આવે છે તો એને ક્ષીણ મોહ ગુણસ્થાન એટલા માટે કહેવામાં આવે છે કે મોહનો સંપૂર્ણપણે ક્ષય થઈ ગયો એવું એ દશાને એ પ્રાપ્ત કરે છે. તો આ બધી વાત સમ્યક્ત્વથી માંડી અને આપણે કેટલીક વધારે બીજી વાત પણ સાથે લીધી છે જે સંલગ્ન વાત હતી એ માટે. તો સમ્યક્ત્વ વિશે તો ઘણો જ વિસ્તાર થાય એવું છે. મૂળ વાત આપણે સમ્યક્ત્વ કેમ પ્રગટ કરવું અધ્યાત્મની અપેક્ષાએ એને વધારે સમજવાનું છે. અને એ સંબંધી પૂજ્ય ગુરુદેવે વારંવાર બધી જે કંઈ વાત કરી છે એને જ લક્ષમાં રાખવા જેવી છે, કેવી રીતે આખો પુરુષાર્થ કરવો. અને બેનશ્રીના વચનામૃતમાં પણ એક ઘણી વાત આવે છે. અને સહાનુભૂતિ દર્શનનો અત્યારે આપણે સ્વાધ્યાય ચાલે છે એટલે એમાં આપણે અધ્યાત્મ અપેક્ષાએ સમ્યક્ત્વ પ્રગટ કરવા માટેનો એના પુરુષાર્થ સંબંધીની ઘણી વાતો લઈએ છીએ. ક્રમબદ્ધ પર્યાયપૂર્વક અકર્તા ભાવ કેળવવો, આ બધું જે છે એ જીવને શું, જીવના કેવા પરિણામ, જીવે કેવો પુરુષાર્થ કરવાનો એ મહત્વનો છે. 5 લબ્ધિની વાત આપણે સામાન્ય રીતે લઈએ છીએ, એ બધું કેવળી ગમ્ય છે. અને એમાં જે કર્મોનું શું થાય છે એનો ખૂબ વિસ્તાર કર્યો છે ગુજુડાબેને. એ કર્ણાનું યોગના ગ્રંથમાંથી લઈને એમણે વિસ્તાર કર્યો છે. બહુ સરસ વિસ્તાર છે. પણ એ કર્મોની પ્રકૃતિનું શું થાય છે એ પણ કેવળી ગમ્ય છે. અને જીવના ભાવ એ વખતના કેવા છે એ પણ ખરેખર તો કેવળી ગમ્ય વસ્તુ છે. તો હવે આપણે આજે આગળ જે ચોથું સૂત્ર છે તે લઈએ છીએ. તો એમાં તત્વોના નામ કે છે. ત્રીજું સૂત્ર પૂરું થયું ત્યાર પછીથી અહીંયા એ છે કે જીવાસ્ત્ર બંધ સંવર નિજરા મોક્ષા તત્વમ, એને છૂટા પાડીએ તો જીવ અજીવ એટલે જીવા જીવ થાય. પછી જીવા જીવ વા કર્યું છે, વા એટલે એ અ છે એટલે એ આશ્રવ માટે એનો અ ત્યાં આવે છે. જીવ અજીવ આશ્રવ, બંધ સંવર નિર્જરા મોક્ષ, પછી અહીંયા મોક્ષાસ્ત તત્વ કહ્યું છે ને એટલે મોક્ષ એ ત્યાં સુધી 7 તત્વ પૂરા થઈ જાય છે. મોક્ષ તો એમ 7 તત્વો અહીંયા પૂરા થઈ જાય છે. 7 તત્વની વાત પૂરી છે. પછી મોક્ષાસ્ત તત્વમ એટલે એ 7 તત્વ છે એમ કહેવાનો આશય છે. એટલે પહેલું જીવ, બીજું અજીવ, ત્રીજું આશ્રવ, ચોથું બંધ, 5મું સંવર, 6થું નિર્જરા અને 7મું મોક્ષ. એક 7 તત્વ છે.
હવે રામજીભાઈના સંકલનમાં અહીંયા કહે છે પહેલું જીવ. જીવ એટલે આત્મા. આત્મા અને જીવ જે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે એમાં કેટલાક લોકોની ભૂલ એવી થાય છે કે એમ માને છે કે જ્યારે સંસાર પર્યાયમાં છે, કર્મ સહિત છે, ત્યારે એને જીવ કહેવો અને એ સિવાય એને આત્મા કહેવો, એવો કોઈ અર્થ નથી. એ જ્યારે જે રીતે વર્ણન ચાલતું હોય ત્યારે કોઈ વખત એને જીવ કહેવામાં આવે ને કોઈ વખત આત્મા કહેવામાં આવે. બંનેનો અર્થ એક જ છે. છ કાયના જીવ એમ કહેવામાં આવે તો પણ એ આત્માની જ વાત છે, ત્યાં પણ એ આત્માની જ વાત છે. અને આત્મા કહેવામાં આવે તો એ કઈ કર્મ રહિત છે એવો અર્થ થતો નથી જ્યારે સંસાર પર્યાયમાં આત્માની વાત કરવામાં આવી હોય ત્યારે. તો આત્મા એટલે આત્મા, જીવ એટલે જીવ, એમ બે કઈ જુદું જુદું છે એમ નથી. જીવ એટલે આત્મા. હવે કેવો છે જીવ એનું સહેજ અહીંયા વર્ણન કરતા કહે છે કે તે સદાય જાણનારો એટલે ક્યારે એવો વખત હોતો નથી કે જ્ઞાન ન કરે. અને અહીંયા પ્રશ્ન આપણને જયારે થતો હોય કે નિગોદમાં રહેલો જીવ શું જ્ઞાન કરે, નિગોદમાં રહેલો જીવ શું જ્ઞાન કરે? એને તો પોતાનું કહેવા માટે શરીર પણ નથી, તો એ શું જ્ઞાન કરે? આપણે જયારે ઇન્દ્રિયોની વાત કરીએ છીએ, મનની વાત કરીએ છીએ, સંજ્ઞીપણાની વાત કરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે એનો જ્ઞાનનો ઉઘાડ કેટલો છે એનો આપણને ખ્યાલ એ ઉપરથી આવે છે કે જો એને સંજ્ઞી પચેન્દ્રિયપણું છે તો એને જ્ઞાનનો ઉઘાડ ઘણો છે. સંજ્ઞી નથી ને પચેન્દ્રિયપણું છે તો એનાથી ઓછો છે. એને 5 ઇન્દ્રિય નથી ને 4 જ ઇન્દ્રિય છે તો એનાથી ઓછો જ્ઞાનનો ઉઘાડ છે. કેમ કે એ બધા જ્ઞાન માટેના એ નિમિત્ત કારણો છે. એ દ્વારા એટલે એ ઇન્દ્રિયો વગેરે દ્વારા આપણને ખ્યાલ આવે છે કે એને જ્ઞાનનો ઉઘાડ આટલો છે. એ ઉપકરણો જે છે એ ઉપકરણો દ્વારા આપણને ખ્યાલમાં આવે છે. તો એ રીતે વિચાર કરીએ તો એક ઇન્દ્રિય તો છે ને, સ્પર્શ ઇન્દ્રિય તો છે ને, તો એટલો એને જ્ઞાનનો ઉઘાડ સ્પર્શ જેટલો તો હોય. પણ આ નિગોદમાં જે રહેલો જીવ એને પોતાનું કહેવા માટે તો શરીર પણ નથી, એને તો પોતાનું કહેવા માટે શરીર પણ નથી, તો એને કેટલો જ્ઞાનનો ઉઘાડ હોય? સદાય જાણનારો કહેવામાં આવ્યો તો એ જીવને કેટલો જ્ઞાનનો ઉઘાડ હોય? તો એને માટે શાસ્ત્રમાં એમ કહેવામાં આવે છે અક્ષરના અનંતમાં ભાગે, પણ એને જ્ઞાનનો ઉઘાડ ન હોય એમ નથી. અને એટલા માટે જ આપણે એમ કહીએ છીએ કે જ્ઞાનાવર્ણીય કર્મ જે છે એનો ક્ષયોક્ષમ જ કહેવાય. કેમ કે કાંઈક ઉઘાડ તો હોય જ, કાંઈક ઉઘાડ તો હોય જ જ્ઞાનનો. સંપૂર્ણપણે એ જ્ઞાન ઢંકાઈ જાય એવું બનતું નથી, સંપૂર્ણપણે જ્ઞાન ઢંકાઈ જાય એમ બનતું નથી. એટલે એટલો ઉઘાડ પણ એને હોય છે, અક્ષરના અનંતમાં ભાગે એટલો ઉઘાડ છે. એટલે જ્ઞાન દર્શન બંને સમજી લેવાનું. તો એ સદાય એ રીતે જાણનારો છે અને એને જાણવાનો એનો ગુણ જે જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ અપેક્ષાએ આત્માનો વિચાર કરવામાં આવે એ તો પરિપૂર્ણ જ છે. નિગોદના જીવનો હોય કે કેવળી પરમાત્માનો કે સિદ્ધ ભગવાનનો, બધાનો જ્ઞાન ગુણ જે છે ગુણ અપેક્ષાએ તો પરિપૂર્ણ છે. પણ એના ઉઘાડની અપેક્ષાથી આ તો વાત છે. ઉઘાડની અપેક્ષાથી વાત છે. ઉઘાડની અપેક્ષાને જરાક સમજવી હોય તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજી શકીએ કે બે વ્યક્તિ પાસે 1-1 કરોડ રૂપિયા છે. બંનેના એ 1-1 કરોડ રૂપિયા બેંકમાં છે. હવે એક વ્યક્તિને કોઈ કારણસર બેંકમાં કોઈ ફોર્માલિટી એને પૂરી નથી કરી તો એને વિડ્રો કરવા માટે થઈ અને અત્યારે એની પર રિસ્ટ્રિક્શન છે કે ભાઈ તમે 10 રૂપિયાથી વધારે અત્યારે વિડ્રો ન કરી શકો. એટ એ ટાઈમ તમે 10 રૂપિયા જ વિડ્રો કરી શકો. અને પેલો જે છે એને ગમે તેટલો વિડ્રો કરી શકે છે. બંનેની પાસે 1 કરોડ જ છે. હવે જેની પર જે રિસ્ટ્રિક્શન લાગ્યું છે, ફોર્માલિટી કંઈ પૂરી નથી કરી એટલા માટે, અને પછી અમુક ફોર્માલિટી એ પૂરી કરે છે તો પછી એને કહે છે કે હવે તો તમે 1000 રૂપિયા સુધી વિડ્રો કરી શકશો. અને બધી જ ફોર્માલિટી પૂરી કરે તો કે પૂરેપૂરું તમે વિડ્રો કરી શકશો. એવી રીતે આ જ્ઞાનના ઉઘાડનું સમજવાનું. બધાનો જ્ઞાનનો ઉઘાડ તો પરિપૂર્ણ જ છે, પણ બધાનો જ્ઞાન ગુણ તો પરિપૂર્ણ જ છે, પણ બધાને ઉઘાડ જુદા જુદા છે. ઉઘાડ જુદા જુદા છે. એ ઉઘાડ જે જુદા જુદા છે એટલે આપણે એને રિસ્ટ્રિક્શન સાથે સરખાવીએ. બધાને એ જુદું જુદું છે, ઉઘાડ જુદો જુદો છે. સંજ્ઞી પચેન્દ્રિયને ઉઘાડ ઘણો વધારે છે. સંજ્ઞીપણું છે એટલે જ્ઞાન દર્શનનો ઉઘાડ એને ઘણો ઉઘાડ છે. તો અહીંયા વાત ચાલે છે જીવ એટલે આત્માને તે સદાય જાણનારો છે. જ્ઞાન સ્વભાવી છે, પરથી જુદો. આ જ્ઞાન સ્વભાવી એ મહત્વનું એક વાત. અને જ્ઞાન વિશે એ વાતને આપણે પૂરેપૂરી સમજવાની. અને જ્યારે જ્ઞાનની જ વાત આવી છે તો જ્ઞાન સ્વભાવ કેવો છે એની પણ જરાક વાત કરી લઈએ કે જ્ઞાન કરે. હા, એ જ્ઞાન કરે. કેવી રીતે જ્ઞાન કરે? સામે જે જ્ઞેયો છે એ છે તો જ્ઞાન કરે? તો કે ના, એવું નથી.
જ્ઞેયો હોય કે ન હોય, એનું જ્ઞાન જે છે એ જ્ઞાનનું ભવન સતત ચાલે, જ્ઞાન કરે એટલે એના દરેક સમયે જ્ઞાનની પર્યાય તો થાય જ. એની જેટલો પ્રમાણમાં એની યોગ્યતા છે એ પ્રમાણે એને એ રીતે જ્ઞાન થાય. બધાને જ્ઞાનના ઉઘાડ જે રીતે છે એ પ્રમાણે, એ યોગ્યતા પ્રમાણે એને જ્ઞાન થાય. આપણને સંઘની પચેન્દ્રિય અને મતિશ્રુત જ્ઞાન જેટલો ઉઘાડ છે તો એ પ્રમાણે આપણને જ્ઞાન થાય. ગણધર ભગવાનને 4 જ્ઞાનનો ઉઘાડ છે, મતિશ્રુત, અવધિ અને મનોપર્ય એટલો ઉઘાડ છે, તો એમને એ પ્રમાણે જ્ઞાન થાય. જ્ઞાન થાય એટલે જ્ઞેયોને જાણવું થાય. હવે આ જ્ઞેયોને જાણવાનું જે થાય છે એમાં આ જ્ઞાનનું પોતાનું પરિણમન છે. પેલા જ્ઞેયોને કારણે એ પરિણમન નથી થતું, એને કારણે પરિણમન થતું નથી. જ્ઞેયો વર્તમાનમાં આપણી સામે હોય કે ન હોય, ભૂતકાળમાં એ જ્ઞેયો હતા, અત્યારે એ જ્ઞેયો ન હોય, અથવા તો એ જ્ઞેયો ભવિષ્યમાં એવા જ્ઞેયો થવાના છે તો અત્યારે નથી, તો તે છતાં પણ એ જ્ઞેયોનું જ્ઞાન સર્વજ્ઞ પરમાત્મા, કેવળી પરમાત્માને તો થાય છે. જે ભૂતકાળના જ્ઞેયો અત્યારે નથી એનું પણ જ્ઞાન થાય છે, વર્તમાનમાં જે જ્ઞેયો છે એનું પણ જ્ઞાન થાય છે, અને ભવિષ્યના જ્ઞેયોનું પણ જ્ઞાન થાય છે. અરે ત્રણેય લોકના જ્ઞેયોનું જ્ઞાન થાય છે. પ્રભુ કઈ ત્રણેય લોકની અંદર કઈ બધે ફરતા નથી, એ તો જ્યાં છે ત્યાં સ્થિર છે. તો એમને તો મહાવિદ્ય ક્ષેત્રને વિષય બિરાજમાન તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા ત્યાં જ બિરાજી રહ્યા છે, અને એમને ત્રણેય લોકના બધા જ પદાર્થોનું, ત્રણેય કાળનું જ્ઞાન થાય છે, ત્રણેય કાળના જ્ઞેયોનું જ્ઞાન થાય છે. તો એનો અર્થ એ છે કે જ્ઞાન ગુણ જે છે એ તો પરિણમી જ રહ્યો છે, અને પરિણમી રહ્યો છે તો જ્ઞેયો એમને જણાય છે. આવું જ્ઞેયોનું જણાવવું એને જ્ઞાનનું પરપ્રકાશકપણું કહેવામાં આવે છે. એને જ્ઞાનનું પરપ્રકાશકપણું કહેવામાં આવે છે. પણ જ્ઞાન જે છે એ પોતે પોતાને પણ જાણે છે, એટલે સ્વપ્રકાશકપણું. અન્ય મતની અંદર એવી માન્યતા નથી કે જ્ઞાન પોતાને જાણે. કોઈક મતની અંદર એવી માન્યતા છે કે જ્ઞાન પોતાને તો જાણે જ નહીં, બીજાને જ જાણે. આ મોટામાં મોટી ભૂલ એમની ચાલી આવે છે. જૈન દર્શનમાં ભગવાનની વાણીમાં એ વાત આવી છે કે જે જ્ઞાન જે છે એ સ્વને અને પરને બંનેને જાણે, એવો જ એનો જ્ઞાનનો સ્વભાવ છે. અને જ્યારે એ પૂર્ણપણે એનો ઉઘાડ થઈ ગયો છે, એટલે કે કેવળ જ્ઞાન થયું છે, તો જ્ઞેય માત્રને જાણે. પણ આ જાણવાની પ્રક્રિયા બધાને એક જ રીતે થાય કે જ્ઞાનનું પોતાનું ભવન છે, એ જ્ઞેયને અવલંબતું નથી. પણ છતાંય જ્યાં સુધી એને જ્ઞાનાવરણી, દર્શનાવરણી કર્મ જે છે એના ઉદયો વર્તે છે, તો એને છદ્મસ દશા છે. અને છદ્મસ દશાની અંદર એ જ્યારે એ જ્ઞાન કરે છે, જ્ઞેયોને જાણે છે, તો એ જ્ઞેયો નિમિત્ત તરીકે સામે હોય છે, એટલા જ્ઞેયોને એ જાણે છે. પણ એની એ વખતની યોગ્યતા જ એવી છે કે એટલા જ જ્ઞેયોને જાણે. મારી અને તમારી જ્ઞાનની અત્યારે વર્તમાનમાં એટલી યોગ્યતા જ છે કે આપણે આપણી સામે રહેલા જ્ઞેયોને જાણીએ, એવી યોગ્યતા છે. અથવા તો આપણને જે સ્મૃતિમાં છે એને આપણે જાણીએ છીએ, પણ ભવિષ્યના અનંત જ્ઞેયોને આપણે અત્યારે નથી જાણતા. એટલી આપણી અત્યારે વર્તમાન એ યોગ્યતા છે. પણ એથી કરીને જ્ઞાનનું જાણવાની પ્રક્રિયા, જ્ઞાનનો સ્વભાવ, જ્ઞાનનું પરિણમન એ કઈ જુદા પ્રકારનું છે એમ નથી, એ ઉઘાડની વાત છે. એટલે દરેકનું જ્ઞાન જે છે, દરેકનું જ્ઞાન ગુણની અપેક્ષાએ વિચાર કરીએ તો એ બધાનું જ્ઞાન ગુણ સરખો, એનું પરિણમન પણ એક સરખું થઈ રહ્યું છે. ઉઘાડ અપેક્ષાએ ફેર છે, એટલે આપણે એને યોગ્યતા કહીએ છીએ. પણ છતાંય જીવ માત્ર જે છે એ સદાય જાણનારો છે. એના પછીની વાત આવે છે તે પરથી જુદો, બધાથી જુદો, બીજા જીવોથી પણ જુદો, અને બીજા 5 પ્રકારના દ્રવ્યો જે છે એનાથી પણ એ જુદો છે, અને જુદો જ રહે છે. અત્યારે વર્તમાનમાં શરીર સહિત છે, સંસાર અવસ્થામાં છે, તો પણ શરીર અને જીવ બે એક રૂપ થયા નથી. શરીરના ગુણો આત્મામાં આવ્યા નથી, આત્માના ગુણ શરીરમાં વ્યાપ્યા નથી. એટલે એ શરીરથી જુદો જ રહ્યો છે. એને કર્મણે શરીર છે, કર્મ છે, તેજસ શરીર છે, તો એ શરીરો જે છે એનાથી પણ એ જુદો છે. કર્મ એના આત્મ પ્રદેશોની અંદર ઘૂસતા નથી, એની ઉપર રહે છે, એની સાથે રહે છે, અને છૂટા રહે છે, એનાથી છૂટા રહે છે, એની અંદર ભળી જતા નથી. એટલે એ પરથી હંમેશા જુદો છે, અને ત્રિકાળ ટકનારો છે, ત્રણેય કાળે રહેનારો છે. 6 દ્રવ્ય ત્રણેય કાળે તો રહે છે, ત્રણેય કાળે 6 દ્રવ્ય રહે છે. એટલે જીવ પણ
ત્રણેય કાળે રહેનારો છે, એટલે કે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેનારો છે. જ્યારે તે પર નિમિત્તના શુભ અવલંબનમાં જોડાય છે ત્યારે તેને શુભ ભાવ પુણ્ય થાય છે. એનું લક્ષ્ય પર તરફ છે, એને આપણે ક્ષણિક ઉપાદાન કારણ કહીએ છીએ, કેમ કે એનામાં એવી યોગ્યતા છે. તો એનું પરનું લક્ષ્ય કરે છે, સામે પ્રતિમા છે તો પ્રતિમાનું લક્ષ્ય કરે છે કે શાસ્ત્રનું લક્ષ્ય કરે છે, તો એને એ વખતે એ પરનું લક્ષ્ય કરતા એનું અવલંબન લઈ અને એને જે ભાવ થાય છે એના અવલંબને એ શુભ ભાવ છે. સ્વનું લક્ષ્ય કરે છે, પોતે શુદ્ધ સ્વરૂપ છે એનો નિર્ણય થઈ અને જ્યારે સ્વનું લક્ષ્ય કરે છે તેનો ભાવ છે એ શુદ્ધ ભાવ છે. પરના લક્ષ્યમાં જે ભાવ છે તે અશુદ્ધ ભાવ છે, અને અશુદ્ધ ભાવના બે પ્રકાર છે. એક ભાવ છે તે શુભ છે અને બીજો છે તે અશુભ છે. સામે એમાં નિમિત્ત જેવું છે તે પ્રમાણે એના ભાવ હોય છે. એને અશુભ ભાવ પણ હોય, ક્રોધ માન માયા લોભના પરિણામો એવા પરિણામો થતા હોય, હિંસા ચોરી જૂઠ એવા પરિણામ થતા હોય, એ બધા અશુભ ભાવ છે. જેવા પરિણામો સાથે રહેલો ભાવ અશુભ છે તેવા પરિણામ પણ થતા હોય, અને શુભ પરિણામો પણ થતા હોય, દયા દાન વ્રત તપ ભક્તિના ભાવો પણ થતા હોય, તે બધા શુભ પરિણામ છે. તો સામે એવા નિમિત્તો હોય છે. તો એમ એના એ અશુદ્ધ ભાવ જે છે, જેને શુભ અથવા અશુભ ભાવ કહેવામાં આવે છે, એ વિભાવ છે. એ બધો વિભાવ છે. અને જીવમાં એવી એક શક્તિ, વૈભાવિક શક્તિ પડી છે કે જેને કારણે એ બે રીતે રહી શકે છે. એ શુભાશુભ ભાવે એટલે કે અશુદ્ધ ભાવે પણ એ રહી શકે છે, અને શુદ્ધ ભાવે એટલે કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એમાં સ્થિરતા કરી અને શુદ્ધ ભાવે પણ રહી શકે છે. એવી વૈભાવિક શક્તિ છે. બંને રીતે રહી શકવાની, પરિણમવાની એવી એની શક્તિ છે. એ શક્તિ છે એટલે એ બંને રીતે રહી શકે છે. આવી વૈભાવિક શક્તિ અથવા વૈભાવિક ગુણ એ ચાર દ્રવ્યોમાં નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એમાં એ નથી. પૂતગળમાં છે, અને પૂતગળમાં એવી વૈભાવિક શક્તિને કારણે પૂતગળ જે પરમાણુ જે છે એ બીજા પરમાણુ સાથે જોડાઈ અને જુદી રીતે એનું પરિણમન આપણને દેખાય છે. એટલે સ્કંધનું પરિણમન અને પૂતગળ પરમાણુનું પરિણમન જુદું જુદું આપણને દેખાય છે. તો આવી વૈભાવિક શક્તિ જે છે એ જીવમાં અને પૂતગળ પરમાણુની અંદર છે, એટલે એ બંને સ્થિતિમાં રહી શકે છે. તો જ્યાં સુધી એ શુભાશુભ ભાવે રહે છે ત્યાં સુધી એને કર્મનો બંધ થાય છે. શુભ ભાવને કારણે પુણ્યનો બંધ, અશુભ ભાવને કારણે પાપનો બંધ, અને એ પછી બંધ થયા છે કે તો એ બધાના ઉદય આવે છે, ફરી પાછો એની સાથે જોડાય છે, ફરી વાર બંધ થાય છે. એ પ્રમાણે આખું ચક્ર ચાલ્યા કરે છે અને એ ભવના ભ્રમણ કરે છે. જ્યારે એ પોતે શુદ્ધ ભાવે થાય છે, સ્વભાવ ભાવે થાય છે, તો ત્યારે એને સમ્યક્ત થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે, અને એમ કરતા એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અને પછી આગળ વધતા વધતા એ મોક્ષ માર્ગમાં છેટે પોતે પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. તો પર નિમિત્તના શુભ અવલંબનમાં જોડાય છે ત્યારે તેને શુભ ભાવ પુણ્ય થાય છે. અશુભ અવલંબનમાં જોડાય છે ત્યારે અશુભ ભાવ પાપ થાય છે. અને જ્યારે સ્વાવલંબી એટલે સ્વને અવલંબતો ભાવ એમ જેવો જ્યારે શુદ્ધ ભાવ થાય છે ત્યારે એને જે પરિણામ થાય છે તે ધર્મના પરિણામ છે. એવા ધર્મના પરિણામ થાય છે. તો આ જીવની વાત લેવામાં આવી. 6 દ્રવ્ય છે, અને તત્વ અપેક્ષાએ જોઈએ તો પહેલું તત્વ જે છે તે જીવ તત્વ લીધું, બીજું અજીવ તત્વ લેવામાં આવ્યું છે. અજીવ તત્વની અંદર એ પાંચે દ્રવ્યો બાકીના જે છે તે અજીવમાં આવી જાય છે. જીવમાં ચેતના છે, જાણનારો કહ્યું, જ્યારે અજીવ જે છે બીજું તત્વ, તો એમાં ચેતના નથી, એમાં જાણપણું થતું નથી. જેમાં ચેતના નથી, જાણપણું નથી. એ પાંચે દ્રવ્યો જે છે એમાં જ્ઞાન ગુણ નથી, દર્શન ગુણ નથી, એમાં ચેતના નથી, એને કોઈ અનુભવ વગેરે પણ થતા નથી. પણ એ પાંચે દ્રવ્યો છે. અને એમાંના ચાર સિવાય એક દ્રવ્ય જે છે પૂતગળ પરમાણુ જે છે, તો એ પૂતગળ પરમાણુના ગુણોમાં એક ગુણ એવો છે, મૂર્તિકપણાનો ગુણ જે છે, તો કે જેમાં એને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે હોય છે. અને એ જે ગુણ જે છે એને કારણે એ જીવને ઇન્દ્રિયોના નિમિત્તે ખ્યાલમાં આવે છે. જ્યારે પેલા ચાર બીજા દ્રવ્યો, અજીવ દ્રવ્ય જે છે, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ, એમાં એવો મૂર્તિકપણાનો ગુણ નથી, સ્પર્શ, રસ, વર્ણ, ગંધ એવું કાંઈ એમાં નથી. એટલે એ
એ જીવને ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવતા નથી. એટલે 4 દ્રવ્યો જે છે તો એ કાંઈ ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવતા નથી. એક માત્ર આ પૂતગળ પરમાણુના સ્કંદ છે. પરમાણુ તો આપણને ખ્યાલમાં નથી આવતો, એટલી આપણી શક્તિ નથી હોતી. ભગવાનના જ્ઞાનમાં એ વાત આવે. પણ આપણને જે સ્કંદ દેખાય છે એ એક જ દ્રવ્ય છે, એ પૂતગળ છે અને એનો સ્કંદ છે. પૂતગળ અનંત પૂતગળ પરમાણુના સ્કંદ છે, એ આપણને દેખાય છે અને એમાં સ્પર્શ રસ વર્ણ ગંધ છે. અને એને આપણે જોઈએ છીએ એટલે આપણે એમ માનીએ છીએ કે આપણને જે દેખાય છે એ જ વસ્તુનું સ્વરૂપ છે. અને આ જ મિથ્યાત્વનું મોટામાં મોટું કારણ છે. જે દેખાય છે, જે ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે, જેનું જાણપણું આપણે ઇન્દ્રિય દ્વારા કરીએ છીએ, એને જ આપણે માનીએ છીએ. પણ એમ સમજતા નથી કે ભાઈ જ્ઞાનનો સ્વભાવ તો એવો છે કે જે ઇન્દ્રિય સાથે જોડાય, મન સાથે જોડાય અને અતિન્દ્રિયપણે પોતે જ્ઞાન કરે, કેમ કે એનો જ્ઞાન સ્વભાવ છે. તો એ અતિન્દ્રિયપણે જ્ઞાન કરે એ વાત અત્યારે જગતની અંદર ભાગ્યે જ કોઈને ખ્યાલમાં આવે છે. બધા મોટા ભાગના હોશિયાર બુદ્ધિશાળી માણસો પણ એ જે જુએ છે, ઇન્દ્રિયો દ્વારા જુએ છે, એને જ માને છે. અતિન્દ્રિયપણે જ્ઞાન થાય છે એ વાતનો અમને સ્વીકાર જ નથી. મનમાં જે સ્મૃતિમાં પડ્યું છે એ પણ એમણે ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન કર્યું છે, ઇન્દ્રિયના નિમિત્તે જે જ્ઞાન કર્યું છે એની સ્મૃતિ છે, તો એને એ માને છે. પણ અતિન્દ્રિયપણે પોતે ભગવાન આત્મા છે અને એનું જ્ઞાન ના, એને એ કોઈ સ્વીકારતા નથી, માનતા નથી. અને એટલા માટે જ, અને જૈન દર્શન સિવાય આવી વાત બીજે ક્યાંય છે જ નહીં કે અતિન્દ્રિયપણે આ પોતે ભગવાન આત્મા પોતે એ પોતાને અનુભવ દ્વારા જણાય છે, જ્ઞાનમાં જણાય છે, એનો અનુભવ થાય છે. દર્શનમાં પણ એની અનુભૂતિ, દર્શનમાં પણ એનું અવલોકન થાય છે, એનો પ્રતિભાસ થાય છે. અને ચારિત્ર અપેક્ષાએ જોઈએ તો એમાંથી આનંદની અનુભૂતિ થાય છે. આ વાતનો સ્વીકાર બીજે ક્યાંય નથી. કેમ કે આ અજીવ જે છે એમાંના પૂતગળ પરમાણુના સ્કંદને જોઈ અને આ જીવ ભરમાઈ ગયો છે અને એમાં જે સુખની બુદ્ધિ કરતો આવ્યો છે. અને એને જ કારણે જાણે કે એને દુઃખ થાય છે, તો એમ દુઃખની બુદ્ધિ પણ એમાં જ, એ જ એને જાણે કે બધું કરાવે છે એમ એ માને છે. એટલું જ નહીં, પણ એ પૂતગળ પરમાણુના સ્કંદનું ભેગા થવું, છૂટા પડવું, જે કાર્ય એનું થઈ રહ્યું છે એમાં આ એમ માને છે, આ જીવ એમ માને છે મિથ્યાત્વને કારણે, મોહને કારણે, કે એ કાર્યો બધા હું કરું છું. એટલે એનું પરનું જે કર્તૃત્વ જે છે, પરનું કર્તાપણું જે છે, એ આ પૂતગળના સ્કંદની રચનાઓ જે છે એમાં એનું એ પડ્યું છે. આ એક દ્રવ્ય છે. આજે જે પૂતગળ પરમાણુના સ્કંદ જે એ એક જ દ્રવ્ય જે છે એની સાથે જ હંમેશા આ જીવ રહ્યો છે. એના જ વિચાર કરે છે, એના જ વિકલ્પો કરે છે અને એમ જ એમાં શુભાશુભ ભાવે થઈ અને ભવના ભ્રમણ કરે છે. મુખ્ય વાત તો જો કાંઈ હોય તો એ આ જ છે. એને એ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. બીજો જીવ, સામે રહેલો જીવ કાંઈ, એ જીવ એને દેખાતો નથી, જીવ નથી દેખાતો. પણ જે એ જીવ પણ જે શરીર સાથે રહ્યો છે એ શરીરની ચેષ્ટાઓ દેખાય છે. સામે રહેલો ઉંદર દેખાય છે, કઈ ઉંદરનો જીવ દેખાતો નથી. સામે રહેલો વાઘ ચિત્તો દેખાય છે, સામે રહેલો મનુષ્ય દેખાય છે, પણ એનો કઈ જીવ દેખાતો નથી. તો જે દેખાય છે એ બધું શું છે? અને એ શરીરની ચેષ્ટાઓ જે છે એને આ જીવ જોઈ અને નકામાનો શુભ અને અશુભ ભાવે થાય છે. આ મોટામાં મોટી ભૂલ થઈ રહી છે. કેમ આપણે શુભાશુભ ભાવે થઈએ અને એમાં જ એ કલ્પનાઓ કરે છે કે આ મને હિતકારી અને આ મને અહિતકારી. એ બધા જે જળ જે છે, એ શરીરો જે છે, અથવા તો જે જળ પદાર્થો છે, ટેબલ છે, કોમ્પ્યુટર છે, આ બધું કે કાર છે, કપડા છે, આ બધું જે છે એમાં એને હિતની બુદ્ધિ દેખાય છે, એની લાભની બુદ્ધિ દેખાય છે. આ જ મોટામાં મોટી ભૂલ થઈ રહી છે અજીવના સંબંધમાં જ. એટલે જયારે અજીવનો સંબંધ કરી અને જીવ જે ભાવે થાય છે તો એમાં એને આ બધા આશ્રવ ને બંધ વગેરે થાય છે. એટલે આશ્રવ બંધ વગેરે જેને આપણે પર્યાય કહીએ છીએ એવી પર્યાય થવામાં આ અજીવ છે. મુખ્યપણે કયું અજીવ છે? તો કે પૂતગળ પરમાણુના સ્કંદ એ અજીવ છે. તો જેમાં ચેતના નથી, એ તો જાણતાય નથી કે પોતે શું છે. આપણે એમાં ગાંડા થઈએ છીએ, કે છે કે જેમાં ચેતના, જાણપણું નથી, તેવા દ્રવ્યો 5 છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, તે 4 અરૂપી છે અને પૂતગળ રૂપી છે, જેને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે, એ એના સહિત છે. અને પછી આગળ કહે છે કે અજીવ વસ્તુઓ આત્માથી જુદી છે.
તેમજ અનંત આત્માઓ પણ એકબીજાથી સ્વતંત્ર જુદા છે. પરલક્ષ વગર જીવમાં વિકાર થાય નહીં. પર તરફ વલણ કરતા જીવને પુણ્ય પાપની શુભાશુભ વિકારી લાગણી થાય છે. તો આજે અહીંયા સુધી આપણે આ વાતને સમજ્યા છીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બે તત્વની વાત થઈ અને એમાં એ પહેલા આપણે પાંચ લબ્ધિ સમ્યક્તો પ્રગટ કરવા માટે એની પહેલા જે હોય છે એની પણ વાત લીધી છે.